અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તં પચામ્યન્નમ ચતુર્વિધમ. રામ રામ. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું 4 પ્રકારના અન્નને પચાવું છું. દરેક પ્રાણીઓના શરીરમાં અગ્નિ થઈને રહું છું. વૈશ્વાનર નામનો અગ્નિ જે અન્નને પચાવે છે, ભોજનને પચાવે છે. તો આજનો આપણો વિષય છે આહાર વિજ્ઞાન. જેમ વ્યાયામ એક વિજ્ઞાન છે, શૌચ વિજ્ઞાન છે, એવું સૌથી મહત્વનું મનુષ્યના જીવનમાં જે વિજ્ઞાન છે એ આહાર વિજ્ઞાન છે. આહાર એ માત્ર પ્રક્રિયા નથી. માત્ર બકરીની પેટ આખો દિવસ ચાવ્યા કરવું, મન ફાવે તે વસ્તુઓ ખાધે રાખવી અને પછી વિવિધ પ્રકારના રોગ અને મુશ્કેલીઓથી શરીરને ભરી દેવું, આ મનુષ્યતા નથી. એટલે આપણે ત્યાં સાદી સીધી ભાષામાં કહ્યું છે કે ભૂખ ભર ખાય નિંદ ભર સોવે, उसका रोग दूर जा रोए. जितनी भूख है उतना ही खाना और जितनी નીંદ है उतना सोना. તો દરેક વ્યક્તિએ કેટલું જમવું, કેટલું ખાવું એ એની શક્તિ એના અગ્નિ પ્રમાણે છે. પરંતુ સ્વાભાવિક ક્રમમાં ભોજન વિજ્ઞાન, આહાર વિજ્ઞાનમાં જે વાત કરી છે એમાં 3 ક્રમ છે. એક બાબત છે ભોજન લેતા પહેલા આપણે શું કરવું અને શું ન કરવું. તો સ્વાભાવિક ક્રમ છે શરીરના પોષણ માટે, શરીરમાં જે ઘસારો થાય છે, આપણે જે શ્રમ કરીએ છીએ, માનસિક હશે, શારીરિક હશે, કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મ કી સાધના કા મુખ્ય આધાર શરીર है. અને જો શરીરને શ્રમ અને ઘસારો પૂર્તતા કરવા માટે ભગવાને ભોજનની વ્યવસ્થા કરી છે. જેને જેને પણ દાંત આપ્યા છે એને ચાવણું પણ આપ્યું છે. એટલે ભોજન લીધા પહેલાં, ભોજન લેતા પહેલાં 1 કલાક, અડધો કલાક પહેલાં પાણી ન પીવું, એક પહેલી વાત છે. એટલે તરસ લાગી હોય ત્યારે ભોજન નહીં અને ભૂખ લાગી હોય ત્યારે પાણી નહીં. આ પહેલી સીધી સાદી વાત છે. બીજું છે હાથ પગ વગેરે શરીર શુદ્ધિ આવશ્યક છે. એ ધોઈને, હાથ પગ ધોઈને, પવિત્ર કરીને, ધોયેલા વસ્ત્રો પહેરીને, ગમે તેવા વધારે પડતા વસ્ત્રો શરીર પર પહેરીને પછી ભોજન કરવાથી અનુકૂળતા નથી રહેતી. પેટનો ભાગ બહુ દબાય નહીં એ પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ. એટલે ભોજન પહેલાં એક મહત્વની વાત છે. બીજી વાત છે ભોજન પહેલાં વાતાવરણ પવિત્ર અને શાંત હોવું જોઈએ. ચારેય બાજુ કલસોર ચાલતો હોય તો એ નિયમિતપણે આ પ્રકારનું ભોજન એ શરીરને, મનને પ્રસન્નતા નથી આપી શકતું. એટલે એ પણ એક વાત છે. બીજી વાત છે ભોજન કરતાં પહેલાં શરીરનો અગ્નિ પ્રજ્વલિત રહે, અંદરનો જે આપણો જઠરાગ્નિ છે એ પ્રજ્વલિત કરવા માટે આદુ જે શ્રેષ્ઠ ઔષધિ છે એ આદુની 4-5 કાતરી કરી અને એમાં સિંધવ મીઠું નાખીને એ ભોજનના પહેલાં, ભોજન કરતાં પહેલાં એટલે ભોજન વખતે આપણે એને ખાવાનું છે. એમાં સાધારણ મીઠું, લીંબુ પણ છાંટી શકાય. તો એનાથી આપણો અગ્નિ છે પ્રદીપ્ત થાય છે અને જમેલું ભોજન સરળતાથી પચી જાય છે. ભૂમિ પર બેસીને, આસન પાથરીને, પલાઠી વાળીને, પગનો કોઈક ભાગ જમીન પર અડતો રહે એ રીતે બેસીને જમવાથી ખૂબ ઉત્તમ રહે છે. કારણ કે ભોજન કરતી વખતે પગ લબડતા રહે તો શરીરમાં ગ્રંથિઓમાં કઠોરતા આવે છે. એટલે જે લોહી છે પગ તરફ જાય છે. જ્યારે પલાઠી મારીને ભોજન કરીએ તો એને કારણે આપણું જે રક્ત પ્રવાહ છે એ જઠર તરફ વહે છે. તો ભોજન પહેલાં આટલી વાત, પવિત્રતા, સ્વચ્છતા, પ્રસન્નતા, પ્રસન્ન ચિત્તથી ભોજન કરવું. જેમ ભજન ભગવાનનું કરીએ છીએ એવી રીતે આ ભોજન એક યજ્ઞ છે. યજ્ઞ શિષ્ટાસીના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભોજનતે તે ત્વઘમ પાપા એ પચંતે આત્મકારણ. ભોજન ફક્ત પોતાના માટે બનાવવાનું છે એવું પણ નથી. અતિથિ આદરનો પણ વિચાર કરવો જોઈએ. એટલે ભોજન એક યજ્ઞ છે એ ભાવથી, પ્રસન્નતાથી. બીજી વાત કરી છે ભોજન હંમેશા ગૃહ બનાવટનું હોવું જોઈએ. બને ત્યાં સુધી માતૃ હસ્તેસુ ભોજનમ એવું કહ્યું છે. બીજી વાત છે ભોજન નિયમિત હોવું જોઈએ. ચોક્કસ નિયમ દિનચર્યામાં આપણે નિશ્ચિત કરવો જોઈએ કે આ સમયસર ભોજન કરીશું. ભોજનનો મહત્વનો જે સમય છે ભારત દેશની અંદર એ સૂર્યોદય પછીના
4 કલાક સુધીનો છે. એટલે 12 વાગતા પહેલાં, આમ તો મધ્યાહને ભોજન ન કરવું, સૂર્યોદય સમયે ન કરવું, સૂર્યાસ્ત સમયે ન કરવું, મધ્યરાત્રિએ ન કરવું. એટલે 11 વાગ્યા સુધી કરેલું ભોજન એ શ્રેષ્ઠ ફળ આપે છે. તો સવારે એ રીતે ભોજન કરવું, સાદું ભોજન કરવું, બહુ જ વિચિત્ર પ્રકારે થાળી ભરેલી હોય એવું નહીં. તો ગુજરાતી ભોજન આપણે કહીએ છીએ, ભારતીય ભોજનમાં દાલ, ભાત, રોટી, શાક, બહુ વધારે પડતા વ્યંજનો હોય, વધારે પડતા મસાલેદાર આહાર હોય, એ શરીર માટે નુકસાનકારક છે. પુખ્ત વયના વ્યક્તિએ દિવસમાં 2 વાર ભોજન કરવું. રાત્રે સુવાનો સમય 9 વાગ્યાનો કે 10 વાગ્યાનો હોય તો એના 3 કલાક પહેલાં ભોજન, એટલે સુવાના 3 કલાક પહેલાં ભોજન થઈ જવું જોઈએ. અન્યથા એ ભોજન આપણને સારું પરિણામ આપતું નથી. ભોજન હળવું કરવું. એવું કહેવાય છે કે ત્રિવિધ કુક્ષી, આપણી જે જઠર છે એના 3 ભાગ, કોઈક જગ્યાએ 4 ભાગ પણ ગયા છે. 3 ભાગ તો કેવી રીતે? એકમાં ઘન પદાર્થ, એક ભાગમાં એક પદાર્થ છાશ વગેરે પેય પદાર્થો માટે, અને ત્રીજો ભાગ છે એ વાયુ માટે રાખવો. તો ભોજન સરળતાથી રમી રમીને એ જે જઠર છે પચાવી શકે, એટલે સરળતાથી પચાવવા માટે પચી શકે એ પ્રકારે. એટલે અકરાત્યું ન ખાવું, ખૂબ ન ખાવું, સપ્રમાણ ખાવું, ભૂખ્યા ન રહેવું. વર્તમાન સમયમાં ભૂખ્યા રહેવાની પણ એક આદત છે. જમીને ઉલટી કરી નાખીને પોતાના શરીરને પાતળું રાખવાની પણ એક આદત છે, જે બરાબર નથી. મિતાહારી એક બહુ સારો શબ્દ છે આપણા શાસ્ત્રમાં. એટલે મિતાહારી રહેવું એટલે પ્રમાણસર રહેવું. ભોજન કરતી વખતે કરવાની જે બાબતો છે એમાં ખૂબ પવિત્રતાથી, આનંદથી, વધારે વાતો ન કરતાં શાંત ચિત્તે જમવું. ભોજનની નિંદા ન કરવી. ભોજન વખતે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરતા હોય એવા ભાવથી ભોજન ગ્રહણ કરવું. કોઈ વસ્તુ ઓછી વધતી ભાવે બની શકે. ઘરમાં માતાએ કે પત્નીએ બનાવેલું ભોજન કોઈ દરરોજ દરેકને ભાવતી વસ્તુ ન પણ બને, તો આપણે એવા ભાવથી લેવું કે ઓછું ભાવે તો એ પ્રમાણે પણ, પરંતુ દરેક વસ્તુમાં કોઈ ચર્ચા, કોઈ કુચર્ચા ન કરવી. તો આ એક ભોજન કરતી વખતે રાખવાનું ધ્યાન છે. હંમેશા શરૂઆતમાં જેમ કહ્યું એ પ્રકારે મિષ્ટ પદાર્થ અથવા રોટલી વગેરેથી આરંભ કરવો, કારણ કે શરૂઆતનો જે પહેલો કોળિયો છે એનો ઓડકાર સૌથી પહેલાં આવે છે. એટલે આપણે મોળો અથવા ગળ્યો પદાર્થ ખાધો હશે તો એ આપણને છેલ્લે ભોજન પછી ગળામાં તીખાશ નથી આવતી અને સરસ મજાનો ઓડકાર આવે છે. હળવું ભોજન કરવું. ભોજન સમયે વારંવાર વચ્ચે ઉઠવું નહીં, વારંવાર બોલવું નહીં, ખૂબ ચાવીને ભોજન કરવું. એવું કહ્યું છે કે કોળિયાનો પૂરેપૂરો સ્વાદ એ આપણને આહારમાં આવવો જોઈએ. એનો એક એક કણમાં અન્ન બ્રહ્મ ભળવો જોઈએ. તો એ આપણે ધ્યાનમાં રાખીએ, ખૂબ ચાવીને ભોજન કરવું. તો આટલી વાત થઈ છે. ભોજન કર્યા પછી જે બાબત છે એમાં થાળીની અંદર કોઈ પણ પ્રકારનું એંઠવાડ ન છોડવો. થાળીની આજુબાજુ પણ એંઠવાડ નહીં ભરેલો હોવો જોઈએ. ભોજન કરી લીધા પછી થોડુંક જ પાણી પીવાનું હોય છે. ભોજન કરતી વખતે મધ્યમાં જ્યારે એક અન્ન બદલીએ, રોટલી શાક ખાતા હોય અને હવે ભાત લેવાનો છે તો વચ્ચે થોડુંક જળ, ગળા સાફ થાય એટલું જળ લેવું જોઈએ. ભોજનના આરંભમાં 1 અંજલિ જળ પીવું જોઈએ, જેથી કરીને ગળામાં જે સુકાશ હોય છે એ સૂકું ગળું છે એ આહારને સીધી રીતે જવા દેતું નથી. એટલે 1 અંજલિ જળ, ઓમ અમૃતોપસ્તરણમસે સ્વાહા એમ કરીને 1 અંજલિ જળ લઈએ છીએ, જેના કારણે ગળામાં સુંવાળાપણું આવે છે અને સરળતાથી આહાર નીચે ઉતરે છે. મધ્યાંતે વચ્ચે એક વખતે થોડુંક જળ પીવાનું હોય છે. ભોજન પૂરું કરી રહ્યા પછી ખાલી ગળું સાફ થાય એટલું જ જળ પીવાનું હોય છે. છેલ્લે હાથ ધોવાના હોય છે. હાથ ધોતી વખતે કોગળા પણ કરવાના હોય છે. અને ભોજન કરતી વખતે ચાવવાને કારણે જે પરિશ્રમ થયો હોય છે એના કારણે જે આપણો આ આંખોનો ભાગ છે, માથા મસ્તિષ્કનો ભાગ છે, આ બધામાં સ્વાભાવિક ઉર્જા અને ગરમી ઉત્પન્ન થાય છે. એટલે હાથ ધોતી વખતે મોઢામાં પાણી રાખીને આંખોમાં પાણીનો છંટકાવ કરવાનો હોય છે. એને કારણે આપણી જે નેત્ર જ્યોતિ છે એ વર્ષો સુધી સારી રહે છે. તો આ પ્રકારે આપણી ભોજન પ્રક્રિયા એ પૂર્ણ થાય છે. ભોજન આખું એક વિજ્ઞાન છે. એના વિશે ઘણી બધી વાતો કહી શકાય, પરંતુ આરંભમાં આટલી વાત કરી છે. ફરી એકવાર એને યાદ કરીએ કે ફક્ત પોતાના માટે જ ભોજન નહીં, ગૌગ્રાસ, શ્વાન માટે અને કાગડા માટે પણ આપણે ત્યાં વ્યવસ્થા છે. પવિત્ર ભાવયુક્ત પ્રસાદ માનીને ભોજન કરવું, પ્રસન્ન ચિત્તથી ભોજન કરવું. જેટલું ભોજન કરીએ એનાથી 2 ગણો પ્રવાહી એમાં જવું જોઈએ અને એમાં 3 ગણો વ્યાયામ કરવો જોઈએ અને 4 ગણું પ્રસન્ન રહેવું જોઈએ. આ પ્રકારે આપણે કરીએ તો આપણે જે ભોજન કર્યું છે એ, કારણ કે ભોજન લેવું એ પ્રક્રિયા બ્રહ્માર્પણ છે. આપણે ત્યાં કહ્યું છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર, બ્રહ્મ જ
અન્ન છે બ્રહ્મ જ યજ્ઞ છે, બ્રહ્મ જ હોતા છે અને બ્રહ્મ જ ગ્રહણ કરનાર છે. તો એ પ્રકારે આપણે આહારને ગ્રહણ કરીશું. તો ફરી ક્યારેક આપણે હિતભૂખ, મિતભૂખ અને ઋતુમુખની ભૂખની વાત કરીશું. પરંતુ આજે આટલું જ. એને ધ્યાન રાખીને આપણે આ પવિત્ર યજ્ઞ નિત્ય પોતાના ઘરમાં સપરિવાર આનંદથી કરીશું. અસ્તુ. હરિ ઓમ.